આજ વખત મારે ઘણા પૈસા ભેગા થઈ ગયા છે. એક ડ્રેસ લઈ આવવો છે આ મહિને. મમ્મી મારે નવા શૂઝ લેવા. શૂઝ લેવાના છે બેટા? કાઈ વાંધો નહીં હો, આ વખત હું તને શૂઝ લઈ દઈશ. હા બેટા તારે શૂઝ જોતા હતા ને? તારા શૂઝ. મારે આજ વખત કેટલા બધા પૈસા ભેગા થઈ ગયા છે. એક મસ્તીનો ડ્રેસ આવી જશે. મમ્મી મારી સ્કૂલ બેગ તૂટી ગઈ ને એટલે નવી સ્કૂલ બેગ લેવાની છે. કાઈ વાંધો નહીં બેટા, આ મહિને હું તને તારી સ્કૂલ બેગ અપાવી દઈશ. કાઈ વાંધો નહીં, આ વખતે ડ્રેસ ન લેવાય ને તો કાઈ નહીં, પેલા ઓની સ્કૂલ બેગ લઈ દઉં. આલે બેટા, આ તારે નવી સ્કૂલ બેગ જોતી હતી ને તો તારા માટે નવી સ્કૂલ બેગ લાવી હો. કાઈ વાંધો નહીં, આ મહિને મારે ડ્રેસ ન લેવાનો ને તો આવતા મહિને લઈ લઈશ. મારો પરિવાર તો ખુશ છે ને. આ મહિને મારે કેટલાય પૈસા ભેગા થઈ ગયા છે તો હું મારો ડ્રેસ આ મહિને લઈ લઈશ. છિલકે બોલો ને, તમારે શું કામ છે? છિલકે, મારા ચશ્મામાં કઈ દેખાતું નથી, મને એવું લાગે છે ઘસાઈ ગયા છે. તો નવા જ કરાવી લ્યો ને. એમાં એવું છે કે આ મહિને મારે છે ને ભાડાના નથી થયા ને પગાર જેવું નથી થયું અને ધંધામાં કઈ બધું હતું નહીં. વિચારું છું કે આવતા મહિને હું ચશ્મા રિપેર કરાવી લઉં, આ મહિનો રહેવા દઉં, ચલાવી લઈશ એક મહિનો. 1 મિનિટ ખમો, હું હમણાં આવું. આ લ્યો પૈસા, તમારા નવા ચશ્મા લઈ આવો. તારી પાસે આ પૈસા ક્યાંથી આવ્યા? તમે મને જે ઘર ખર્ચ માટે પૈસા આપ્યા હતા ને તેમાંથી મેં આ બચાવીને રાખ્યા હતા. કાઈ વાંધો નહીં, આ મહિને પણ મારો ડ્રેસ લેવાનો વારો ન આવ્યો તો કાઈ વાંધો નહીં, પરિવાર તો ખુશ છે ને.